અમદાવાદમાં 26 મે પીએમ મોદીનો ભવ્ય રોડ શો યોજાશે। ઓપરેશન સિંદૂર બાદ પીએમ મોદી ગુજરાત આવશે। 26 તારીખે સાંજે 6:30 વાગે યોજાશે ભવ્ય રોડ શો। એરપોર્ટથી ઇન્દિરા સર્કલ સુધી યોજાશે રોડ શો। પીએમ મોદીના ભવ્ય સ્વાગત માટે રોડ શો યોજાશે। અલગ અલગ થીમ મુજબ ટેબ્લો સ્ટેજ તૈયાર કરાશે। રોગચાળાને કાબૂમાં લેવા ગાંધીનગર મહાનગરપાલિકા ડ્રોનની મદદ લેશે। ગાંધીનગર મનપા દ્વારા ડ્રોન દ્વારા દવાનો છંટકાવ કરાશે। 69.70 લાખના ખર્ચે ડ્રોન દ્વારા દવાનો છંટકાવ કરાશે। ઊંચી ઇમારતો તળાવોમાં ડ્રોનથી દવાનો છંટકાવ કરાશે। જીપીએસસી પરિણામોને લઈ લાલજી દેસાઈએ બેઠક બોલાવી। પાટીદાર આગેવાન દિનેશ બાંભણિયાએ પ્રતિક્રિયા આપતા કહ્યું, વિદ્યાર્થીઓને થતા અન્યાય પર લડવાની જરૂર છે। રજૂઆતના પગલે આંતરિક વિવાદ થાય તેવો પ્રયાસ। विक्रांत पांडे मुख्यमंत्रीना सचिव तरीके मुकाया। वर्तमान सचिव अवंतिका सिंह बन्या अग्र सचिव। विक्रांत पांडे दिल्ली खाते गुजरात रेसिडेंट कमिश्नर। मनरेगा कौभांड पर मंत्री बच्चू खाबड़े कह્યું, मारा पुत्रनी सप्लायनी एजन्सी छे। मारा पुत्रने बदनाम करवा कोंग्रेस आक्षेप करे छे। मारा पुत्रोनुं नाम आवता जाते हाजर थया। बच्चू खाबड़े वधुमां કહ્યું, अमने न्यायतंत्र पर संपूर्ण भरोसो। तपासमां पूरतो सहकार आपीशुं। राजीनामुं ए मारो विषय नथी। आमोदना पुरशा गामे सरपंच सामे अविश्वासनी दरखास्त। लखीबेन परमार विरुद्ध अविश्वासनी दरखास्त पसार। सरपंच सभ्योने विश्वासमां न लेता अविश्वासनी दरखास्त। टीडीओ अने अन्य अधिकारीओनी हाजरीमां बैठक योजाई। बुलेट ट्रेन प्रोजेक्टનું કામ પૂરજોશમાં ચાલી રહ્યું છે। અમદાવાદ મુંબઈ બુલેટ ટ્રેન પ્રોજેક્ટમાં 300 કિલોમીટર વાઇડ કટ્સનું નિર્માણ પૂર્ણ થયું। સુરતમાં 40 મીટર લાંબા પૂર્ણ સ્પાન મુકાયા। રાજકોટ મહાનગરપાલિકાના કેલેન્ડરમાં કાંડની આશંકા। જનરલ બોર્ડમાં ભાજપ નગરસેવકે ફાયર એનઓસી અને 20 લાખથી વધુના ટેન્ડર વિશે સવાલો ઉઠાવ્યા। જનરલ બોર્ડમાં નેહલ શુક્લના જવાબ ન આપ્યા। जनरल बोर्ड में सवाल ने लईने नेहल शुक्लए कह્યું, नगरसेवक तरीके प्रजाना काम अंगे पूछवानो अधिकार। 20 लाखथी वधुना टेन्डर अंगे पण विस्तृत माहिती आपी। राजकोट में केलेन्डर कांड मुद्दे मेयर नैना पढेडियाए कह્યું, तपास करीने जवाब आपीशुं। जे कंई हशे ते प्रजा समक्ष लाववामां आवशे। राजकोटना टीआरपी अग्निकांडना पीड़ितोने न्याय माटे कोंग्रेस मैदाने उतरी। त्रिकोणबाग चौकथी कोर्पोरेशन कचेरी सुधी कोंग्रेसे रेली योजी। कोंग्रेस 5 दिवस सुधी विरोध प्रदर्शन करशे। राजकोट कोर्पोरेशननी जनरल बोर्ड में टीआरपी अग्निकांडनो मुद्दो उठ्यो। बोर्डनी बेठकमां टीआरपी अग्निकांडना बेनर साथे कोंग्रेसे विरोध प्रदर्शन कर्युं। वशराम सागठिया सहित कोंग्रेसना नेताओए विरोध रजू कर्यो। बोर्डनी बेठकमां कोंगी नगरसेवकोना हाथमांथी कागळ खेंची लेवामां આવ્યા। मेयरने रजूआत करता वशराम सागठियाने अटकाववामां આવ્યા। विपक्ष विकासना काम अटकावतुं होવાનો भाजपे आक्षेप कर्यो। राजकोट मेयरने विपक्ष नेता वशराम सागठियाए अलग अलग 21 मुद्दाओने लई आवेदनपत्र आप्युं। टीआरपी अग्निकांड, टीपी शाखामां भ्रष्टाचार, फायर विभागमां भरती सहितना मुद्दे रजूआत करी। अग्निकांडना जवाबदारने सजा मळे तेवी मांग करी। मनरेगा बाद दिशाમાં રેન બસેરામાં કૌભાંડના આક્ષેપ। રેન બસેરા બનાવ્યા વગર જ 36.50 લાખ ચૂકવણું। જિલ્લા આયોજન મંડળની ગ્રાન્ટ ચાઉ થયાના આક્ષેપ થયા। ટીડીઓ અને ચીફ ઓફિસર સામે ભ્રષ્ટાચારના આક્ષેપ। અમદાવાદમાં રેશન કાર્ડમાં ઈ-કેવાયસી ન કરનાર સામે કાર્યવાહી। આરોગ્ય વિભાગના આસિસ્ટન્ટ ફૂડ કંટ્રોલરે કહ્યું, અમદાવાદના 75,000થી વધુ રેશન કાર્ડ હોલ્ડ પર મુકાયા। હોલ્ડ પર મુકાયેલા રેશન કાર્ડ ધારકોને નહીં મળે અનાજ। અંબાજીમાં મનપસંદ નાસ્તાની દુકાન ફરી વિવાદમાં। વાંકાનેરના ભક્તોને દુર્ગંધ મારતી છાશ આપવામાં આવી। ભક્તોએ છાશ બાબતે રજૂઆત કરતા સંચાલક ઉશ્કેરાયો। પ્લાસ્ટિકના એક ગ્લાસના 3 રૂપિયા લઈ ઉઘાડી લૂંટ પણ ચલાવી। જીએસઈબી બોર્ડની ગંભીર બેદરકારી સામે આવી। અનેક સ્કૂલમાં ધોરણ 12 સામાન્ય પ્રવાહની વિદ્યાર્થીઓની માર્કશીટ મિસિંગ। કેટલાક વિદ્યાર્થીઓની માર્કશીટ ન આવતા હાલાકી। બેદરકારીને લઈને સ્કૂલોનો બોર્ડ અને ડીઈઓને પત્ર।
આપના એમએલએ ચૈતર વસાવા અને ભરૂચના સાંસદ મનસુખ વસાવા આમને સામને ચૈતર વસાવાએ દાવો કર્યો કે જિલ્લા તાલુકા પંચાયતની ચૂંટણીમાં આદિવાસી પ્રભુત્વવાળી 44 સીટો પર આપ જીતશે। સાંસદ મનસુખ વસાવાએ વળતો પ્રહાર કરતા કહ્યું, ચૈતર વસાવા મર્યાદામાં બોલે તો સારું, આ બધા પાણીના પરપોટા છે, વેણ આવે ત્યારે પરપોટા ફૂટી નીકળે છે। ઓપરેશન સિંદૂર બાદ દરિયાઈ સુરક્ષામાં વધારો કરાયો। દ્વારકા જિલ્લાની દરિયાઈ સરહદમાં પોલીસનું પેટ્રોલિંગ 23માંથી 21 ટાપુ પર જવા તંત્રએ પ્રતિબંધ લગાવ્યો। નિયમ ભંગ કરી માછીમારી કરતી 20 બોટ પકડાઈ। બેટ દ્વારકામાં 3, વાડીનાર દરિયામાં 1 બોટ પકડી તો સલાયા નજીક દરિયામાંથી 9 અને દ્વારકામાં 2 બોટ પકડી પાડી। ઓખા નજીક દરિયામાંથી 5 બોટ ઝડપી પાડી। જામનગરમાં ન્યૂ ચેતના રેસ્ટોરન્ટમાંથી મંગાવેલ રસમાંથી વંદો નીકળ્યો। રસમાં અમૃત વંદો નીકળતા ગ્રાહકે માલિકને જાણ કરી। રેસ્ટોરન્ટ માલિકે ઉડાવ જવાબ આપ્યાનો ગ્રાહકનો આરોપ। વડોદરામાં જાતિના દાખલા માટે નર્મદા ભવનમાં અરજદારોની લાંબી કતાર લાગી। છેલ્લા 8 દિવસથી અરજદારો ધરમના ધક્કા ખાઈ રહ્યા છે। ઓફિસ બહાર ભારે ગરમીથી અરજદારો પરેશાન। કચેરીમાં પંખા કે પીવાના પાણીની સુવિધા ન હોવાથી રોષ। ધરોઈ એડવેન્ચર ફેસ્ટ 23 મેથી શરૂ થશે। જમીન, પાણી, આકાશમાં 10થી વધુ એક્ટિવિટી થશે। પ્રવાસીઓ માટે ટેન્ટ સિટી પણ ઊભું કરાયું। ₹7,000થી 350 સુધી રહેવા માટે વ્યવસ્થા। અમરેલીના વડિયા સહિત પંથકમાં વરસાદ। મોરવાડા, બાટવા, દેવલી, હનુમાન, ખીજડીયામાં પણ વીજળીના કડાકા અને ભારે પવન સાથે ધોધમાર વરસાદ। અમરેલીના લીલિયા ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ। લીલિયા ગ્રામ્યમાં કડાકા ભડાકા સાથે ધોધમાર વરસાદ। શેઢાવદર, ક્રાંકચ, પુંજાપદર ગામમાં વરસાદ। અમરેલી શહેર ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદ। વરસાદ પડતા લોકોને ગરમીથી રાહત। વીજળીના કડાકા ભડાકા સાથે ધોધમાર વરસાદ વરસ્યો। અમરેલીના ધારીના પંથકમાં કમોસમી વરસાદ। ચલાલા તેમજ આસપાસના વિસ્તારોમાં પણ પવન સાથે વરસાદ। ધારી પંથકમાં કેરીના પાકને નુકસાનની ભીતિ। અમરેલીના બગસરા પંથકમાં વરસાદ ખાબક્યો। જૂની નવી હાડિયાદ, માણેકવાડમાં વરસાદ। ભારે પવન અને ગાજવીજ સાથે વરસાદ પડતા વાતાવરણમાં પણ ઠંડક પ્રસરી। અમરેલીના ખાંભા ગીર પંથકમાં કમોસમી વરસાદ। દાઢિયાળી, પીપળવા, ગીદરડી વિસ્તારમાં વરસ્યો વરસાદ। અસહ્ય ગરમી વચ્ચે વરસાદથી વાતાવરણમાં ઠંડક પ્રસરી। અમરેલીના સાવરકુંડલામાં ભારે પવન સાથે વરસાદ। ઓળિયા, કાના તળાવ, નેસડી, બાઢડા અને સાવરકુંડલા શહેરમાં વરસાદી પવન સાથે વરસાદ। કમોસમી વરસાદથી ખેતી પાકોને થઈ રહ્યું છે નુકસાન। રાજકોટના જામકંડોરણા પંથકમાં વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ। ધોધમાર વરસાદથી રસ્તા પર પાણી ફરી વળ્યા। કમોસમી વરસાદથી ખેડૂતોની ચિંતામાં વધારો। જેતપુર શહેર ગ્રામ્ય પંથકમાં કમોસમી વરસાદ। મેવાસા, ખેરસરા, વીરપુર પંથકમાં વરસાદ। અસહ્ય બફારા બાદ ધોધમાર વરસાદ। કમોસમી વરસાદથી ખેડૂતોની ચિંતામાં વધારો। 22થી 24 મે સુધી ગુજરાતમાં ભારે વરસાદની ચેતવણી। આઈએમડીના વૈજ્ઞાનિક નરેશ કુમારની આગાહી। કેન્દ્રીય હવામાન વિભાગના જણાવ્યા અનુસાર ચક્રવાત ગુજરાત નજીકથી પસાર થવાની સંભાવના। ગુજરાતમાં 2.5 ઇંચ સુધી વરસાદની સંભાવના। હવામાન વિભાગના જણાવ્યા અનુસાર 25 મે પહેલા કેરળમાં પણ ચોમાસું આવી શકે છે। ગુજરાતમાં 3 દિવસ ભારે વરસાદ પડશે। સૌરાષ્ટ્ર, કચ્છ અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી। 50 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની શક્યતા। ભારે પવન સાથે સાર્વત્રિક વરસાદની આગાહી। રાજ્યમાં એકસાથે 2 વરસાદી સિસ્ટમ હાલ સક્રિય। એક સિસ્ટમ રાજસ્થાન તરફ, બીજી અરબી સમુદ્ર તરફથી ગુજરાત પહોંચશે। અરબી સમુદ્રમાં અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય। સાયક્લોનિક સર્ક્યુલેશન 22 મેની આસપાસ લો પ્રેશરમાં ફેરવાશે। ચોમાસાને લઈને પણ દેશમાં પરિસ્થિતિ સાનુકૂળ છે। 4-5 દિવસમાં કેરળમાં ચોમાસાનું આગમન થશે।
જ્યારે મધ્ય ગુજરાતના મહીસાગર, ખેડા, પંચમહાલ, દાહોદ, આણંદ, વડોદરા, છોટાઉદેપુરમાં વરસાદની આગાહી તો વળી કાલે દક્ષિણ ગુજરાતના ભરૂચ, નર્મદા, સુરત, તાપી, નવસારી, વલસાડ, ડાંગ અને દમણ અને દાદરાનગર હવેલીમાં વરસાદની આગાહી। 15 થી 21 જૂનની આસપાસ ગુજરાતમાં ચોમાસું શરૂ થશે। ખગોળશાસ્ત્રી દિવ્યદર્શન પુરોહિતનું નિવેદન, કહ્યું આ વખતે ચોમાસું ગુજરાતમાં પૂર લાવશે। ક્લાઇમેટ ચેન્જથી દરિયો ગરમ થઈ રહ્યો છે। ખગોળશાસ્ત્રીના જણાવ્યા અનુસાર દિવાળી સુધી ચોમાસું ગુજરાતમાં રહેશે। કોંકણથી ગુજરાતમાં ચોમાસું પ્રવેશ કરશે। દક્ષિણ ગુજરાત તરફ વરસાદ વધુ વરસી શકે। દિવ્યદર્શન પુરોહિતના કહેવા મુજબ રાજ્યમાં 25 થી 31 મે સુધી વાવાઝોડાની શક્યતા। કર્ણાટકની ઉપર એર સર્ક્યુલેશન ફરી રહ્યું છે। હાલ 50% જ વાવાઝોડાની શક્યતા। હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીની વાવાઝોડાને લઈ ચેતવણી, કહ્યું વાવાઝોડું વધુ મજબૂત બને તેવી વ્યક્ત કરી શક્યતા। વાવાઝોડામાં વધી શકે છે પવનની ગતિ। હવામાન નિષ્ણાંતના જણાવ્યા અનુસાર 80 થી 100 કિલોમીટરની ઝડપે ફૂંકાઈ શકે છે પવન। દરિયાકાંઠાથી નજીકમાં સર્જાઈ છે વાવાઝોડાની સિસ્ટમ। ગઢડા તાલુકાના ગ્રામ્ય પંથકમાં વરસાદ વરસ્યો। ઢસા, પાટણ, પીપળી, રસ્તાળમાં વરસાદ। તો કર્ણાટકના બેંગ્લુરુમાં સતત ત્રીજા દિવસે સાંબેલાધાર વરસાદ। તંત્રની અણાવડતના કારણે હજારો લોકો પરેશાન। અનેક વિસ્તારમાં ગોઠણસમા પાણી। બેંગ્લુરુમાં ભારે વરસાદથી 3 લોકોના મોત। સતત 6 કલાક વરસાદથી બેંગ્લુરુના હાલ બેહાલ। લોકલ બસની સેવાઓ ખોરવાઈ। બેંગ્લુરુમાં 500 થી વધુ ઘરોમાં પાણી ભરાઈ ગયા। કર્ણાટકના 23 જિલ્લામાં 25 મે સુધી વરસાદનું એલર્ટ। બેંગ્લુરુમાં 12 કલાકમાં 130 mm વરસાદ ખાબક્યો। દેશના અનેક રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ। જમ્મુ કાશ્મીર, હિમાચલ અને ઉત્તરાખંડમાં વરસાદની આગાહી। ગાજવીજ અને કરા સાથે વરસાદ થવાની શક્યતા। મહારાષ્ટ્ર, કર્ણાટક અને તમિલનાડુમાં ભારે વરસાદ। બિહાર, કાશ્મીર, બેંગ્લુરુ અને ઝારખંડમાં વરસાદ। વાવાઝોડાથી 16ના મોત। ઝારખંડમાં 5 લોકોના મોત। બેંગ્લુરુમાં 3 લોકોના મોત। ભર ઉનાળે આંધ્રપ્રદેશના વિજયવાડામાં ધીમી ધારે વરસાદ। શહેરના અનેક વિસ્તારોમાં પાણી ભરાયા। વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે આસામના ગુવાહાટીમાં વરસાદ। શહેરના અનેક વિસ્તારો અને રસ્તા પાણી। તો ચંડોળા તળાવમાં 99% ગેરકાયદે દબાણો દૂર કરવામાં આવ્યું। ફેઝ 2 અંતર્ગત 10,000થી વધુ બાંધકામ દૂર કરાયા। એમસીએ કહ્યું ચંડોળા તળાવમાં 99% ગેરકાયદેસર બાંધકામો દૂર કરવામાં આવ્યા। એમસી એસ્ટેટ વિભાગની 7 ઝોનની ટીમ કાર્યરત। ચંડોળા તળાવ ડિમોલેશન મુદ્દે જેસીપી શરદ સિંઘલનું નિવેદન, કહ્યું ચંડોળા ફેઝ 2માં મોટાભાગના તમામ દબાણ દૂર કરાયા। સ્થાનિકોને પહેલેથી જ ઝૂંપડા ખાલી કરવા સૂચના અપાઈ છે। દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ફરી ચાલ્યું દાદાનું બુલડોઝર। સલાયામાં અસામાજિક તત્વોના ગેરકાયદે દબાણ તોડી પાડવામાં આવ્યા। પોલીસના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે ડિમોલેશનની કામગીરી હાથ ધરાઈ। સુરતમાં પણ વ્યાજખોરોના ગેરકાયદે દબાણ તોડી પાડવામાં આવ્યા। વ્યાજખોર અજય શિરોયા સામે સખત કાર્યવાહી કરતા તેના ગેરકાયદે દબાણ પર બુલડોઝર ફર્યું। તંત્રની કડક કાર્યવાહીથી વ્યાજખોરોમાં ફફડાટ। વાપીમાં ભંગારના ગોડાઉન તોડી પાડવામાં આવ્યા। સલવાવ અને બલીઠા ગ્રામ્ય વિસ્તારમાં 50થી વધુ ગેરકાયદે ભંગારના ગોડાઉનનું ડિમોલેશન કરવામાં આવ્યું। મહીસાગરમાં ગેરકાયદે દબાણો તોડી પાડવામાં આવ્યા। લુણાવાડાના મુખ્ય રોડ પર દબાણો તોડી પડાયા। 15 જેટલા દબાણકારોની નોટિસ અપાઈ। કેનાલ ખાતે દબાણો પર બુલડોઝર ફરી વળ્યું। પાલનપુરમાં સીજીએસટી ઇન્સ્પેક્ટર હનુમાન બૈરવા 2000ની લાંચ લેતા ઝડપાયા। પોઝિટિવ રિપોર્ટ માટે ઇન્સ્પેક્ટરે લાંચ માંગી હતી। અરજદારના ઘરે જઈ ફોટા પાડી લાંચ માંગી હતી। ડીઝેડ કૌભાંડના આરોપી ભૂપેન્દ્ર ઝાલાને જામીન આપવા રજૂઆત। સાબરકાંઠા જિલ્લા કલેક્ટરને લેખિતમાં રજૂઆત। ભૂપેન્દ્ર ઝાલાના સમર્થનમાં બેનર લાગ્યા।